ન મુકાયેલા એવા CHNN401 પેપરમાંથી યુનિટ નંબર 3 એટલે કે મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયા ઇન સોલ્યુશનના ચેપ્ટરમાંથી 20 MCQs વિથ આન્સર્સનો આ પાર્ટ 1 આપ સામે મૂકી રહ્યો છું. મિત્રો, આપ સર્વે જાણો છો કે મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશન્સ ચેપ્ટર પણ આપ સર્વે મિત્રો માટે પરીક્ષાની દ્રષ્ટિએ પણ એટલું જ અગત્યનું છે. તો મિત્રો, વધુ સમય નહીં બગાડતા 20 MCQs વિથ આન્સર્સનો આ પાર્ટ 1 આપ સામે શરૂ કરું છું. મિત્રો, મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશન્સના આ વિડીયોનો પહેલો ક્વેશ્ચન છે. ઇન મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશન the value of stability constant is increases gradually વધતી જાય છે. જેમ જેમ મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયમ વધતું જાય અને કોમ્પ્લેક્સેશનના સ્ટેપ્સ વધતા જાય એમ વેલ્યુ ઓફ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય છે, બોથ ઓર નન ઓફ ધીસ. તો મિત્રો, આમાં જોઈ શકો છો આપ ગ્રેજ્યુઅલી CD+2+NH3 ફર્સ્ટ સ્ટેપની અંદર એક NH3 લિગેન્ડ કોઓર્ડિનેશન સ્ફિયરમાં દાખલ થાય છે. તો એનો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જે છે એના મૂલ્યો અહીંયા બતાવ્યા છે. જેમ જેમ લિગેન્ડ વધતા જાય છે અને પ્રક્રિયા આગળ વધતી જાય છે એમ એમ એના સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ્સના મૂલ્યો ડિક્રીઝ થતા જાય છે, ઘટતા જાય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, ડિક્રીઝિસ. ક્વેશ્ચન નંબર 2. For AgNH3 system, the value of K2 is blank K1. K2 is more than K1, less than K1, both none of these. તો મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો ફર્સ્ટ સ્ટેપમાં K1નું મૂલ્ય બતાવ્યું છે 1.8 × 10⁻17. અહીંયા બતાવ્યું છે K2 1.7 × 10⁻7. So it is gradually increase. AgNH3 system, the value of K2 is option A, more than K1 or greater than K1. Then question number 3. Thermodynamic stability of complex deals with. મિત્રો, thermodynamic stability સંકીર્ણની thermodynamic stability deals with થર્મોડાયનેમિક સ્ટેબિલિટી રેટ ઓફ રિએક્શન સાથે ડીલ કરે છે, આપણને સમજાવે છે. સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ, ફ્રી એનર્જી એટલે મુક્ત શક્તિ કે નન ઓફ ધીસ. તો હિન્ટમાં આપ જોઈ શકો છો અહીંયા કાઇનેટિક વર્સિસ થર્મોડાયનેમિક્સ સ્ટેબિલિટીનું મેં અહીંયા કમ્પેરેટિવ સ્ટડી બતાવ્યું છે. તમારે થર્મોડાયનેમિક સ્ટડી જોવાનું છે. વી યુઝ ટર્મ્સ ટુ ડિસ્ક્રાઇબ ધ થર્મોડાયનેમિક એન્ડ કાઇનેટિક આસ્પેક્ટ્સ ઓફ રિએક્ટિવિટી. રાઇટ? સ્ટેબલ, અનસ્ટેબલ. તો થર્મોડાયનેમિકલી સ્ટેબલ ઓર અનસ્ટેબલ. ઓકે, તો આ જે છે થર્મોડાયનેમિક અને કાઇનેટિક જે ટર્મ્સ બતાવ્યા છે એનો મતલબ એ થાય મિત્રો કે થર્મોડાયનેમિક સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ ડીલ વિથ ધ કરેક્ટ ઓપ્શન બી, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. થર્મોડાયનેમિક સ્ટેબિલિટી, રાઈટ? સ્ટેબલ પદ છે, સ્ટેબલ, અનસ્ટેબલ, બોથ આર thermodynamic terms છે. So thermodynamic stability of complex deals with stability of or stability constant. એની સ્ટેબિલિટી એક્સપ્લેન કરે છે. એટલે પ્રક્રિયા દરમિયાન એની સ્ટેબિલિટી એ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે, મતલબ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ્સ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. સો ઇટ ડીલ્સ વિથ ધ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. ધેન ક્વેશ્ચન નંબર 4. કાઇનેટિક સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ ડીલ્સ વિથ. મિત્રો, કાઇનેટિક સ્ટેબિલિટીમાંથી આપણે શું ડીલ કરીએ છીએ? તો કાઇનેટિક સ્ટેબિલિટી refers to the speed with which transformation leading to equilibrium will occur. તો સ્પીડ, સો સ્પીડ પ્રક્રિયાની ગતિ, પ્રક્રિયાનો વેગ, that is rate of reaction. So correct option is A, rate of reaction. Question number 5. The stepwise stability constant for M plus L is equal to ml. M અને L માંથી ml બનવાની પ્રક્રિયા
અને એમએલમાંથી એમ અને એલ છૂટા પડવાની પ્રક્રિયા. સો ઇટ ઇઝ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન. આ ઇક્વિલિબ્રિયમ વખતે સ્ટેપવાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કયા સમીકરણથી ગણવામાં આવે છે? ધીસ વન ઓર ડી? સો કરેક્ટ ઓપ્શન આપ જોઈ શકો છો મિત્રો, એમ અને એલ આ રિએક્શનનું સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ ગણતરી કરવા માટે K1 ઇઝ ઇક્વલ ટુ ml અપોન m ઇન્ટુ એલ, કન્સન્ટ્રેશન ઓફ ml પ્રોડક્ટનું કન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટ્સનું કન્સન્ટ્રેશન્સ. ઓકે, તો એ બંનેનો ગુણોત્તર છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી, K1 ઇઝ ઇક્વલ ટુ સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, ml m ઇન્ટુ એલ, કન્સન્ટ્રેશન આ બંનેના કોન્સન્ટ્રેશનનો ગુણોત્તર છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, ml અપોન concentration of m into concentration of L. Question number 6. The magnetism of the complex FeCN6 4-. મિત્રો FeCN6 જેમાં સાયનાઇડ સ્ટ્રોંગર લિગેન્ડ છે, એટલે Feના બધા ઇલેક્ટ્રોન જે છે મોલેક્યુલર ઓર્બિટલ્સમાં યુગ્મિત કરવા પ્રયત્ન કરશે, અને જેમાં બધા જ ઇલેક્ટ્રોનો યુગ્મિત થતા હોય એનું મેગ્નેટિઝમ હંમેશા ડાયામેગ્નેટિઝમ જ હોય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનો હોય તો એનું પેરામેગ્નેટિક હોય. સો કરેક્ટ ઓપ્શન આપણે શોધવું હોય તો પહેલાં ફિગર સમજી લઈએ. FeCN6 આપ જોઈ શકો છો, અહીંયા FeCN6 છે. આ Feનું નિર્બળ લિગેન્ડ સાથેનું છે, આ Feનું સ્ટ્રોંગર લિગેન્ડ સાથેનું છે. સો અહીંયા સાયનાઇડ સ્ટ્રોંગર લિગેન્ડ ક્રિસ્ટલ ફિલ્ડનું અથવા T2G અને EGનું વિભાજન વધુ કરે છે, એટલે વધુ કરે એટલે લો સ્પિન કોમ્પ્લેક્સ બને, જેમાં લો સ્પિન છે કારણ કે સ્પિન 0 થઈ જાય છે, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. સો મેગ્નેટિઝમ ઇઝ ડાયામેગ્નેટિક. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, ડાયામેગ્નેટિક. ક્વેશ્ચન નંબર 7. ધ મેગ્નેટિઝમ ઓફ કોમ્પ્લેક્સ COF6. તો COF6માં મિત્રો F- એ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે એટલે T2G EG વચ્ચેનો ડિફરન્સ ઓછો હશે. સો ઇલેક્ટ્રોન ગેટ ઇઝીલી ટ્રાન્ઝિશન હિયર. T2Gનો ઇલેક્ટ્રોન ઇઝીલી અહીંયા જઈ શકે છે, એટલે પહેલાં T2G ભરાશે, પછી EG ભરાશે, અને પછી વધેલો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત થશે. રાઈટ, યુગ્મીકરણ શક્તિ વધુ છે ડેલ્ટા કરતાં, એટલે સ્વાભાવિકપણે જ નિર્બળ લિગેન્ડના કિસ્સામાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે છે, અને વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ધ કોમ્પ્લેક્સ વિલ બી પેરામેગ્નેટિક. સો કરેક્ટ ઓપ્શન ઇઝ પેરામેગ્નેટિક. ધેન ક્વેશ્ચન નંબર 8. The metal with high charge to radius ratio forms complexes. Right? Metal with high charge બહુ ઊંચો વિદ્યુતભાર ધરાવતી ધાતુ હોય, એટલે જેનો ઓક્સિડેશન ઊંચો હોય, ટુ રેડિયસ રેશિયો. ઓકે, તો એવા કિસ્સામાં કોમ્પ્લેક્સ કેવું બનશે? મોર સ્ટેબલ, લેસ સ્ટેબલ, બોથ કે નન ઓફ ધીસ? તો મોર સ્ટેબલ, કારણ કે મેટલ આયનના ચાર્જની અથવા એના ઓક્સિડેશન આંકની સીધી અસર એની સ્ટેબિલિટી ઉપર પડે છે. રાઈટ, તો અહીંયા આપ જોઈ શકો છો સ્ટેબિલિટી ઇન્ક્રીઝીસ કયા ઓર્ડરમાં? નીચેથી ઉપર. તો કયા ઓર્ડરમાં જાય છે? મેટલ આયન વિથ હાઈ ચાર્જ, હે ને? તો અહીંયા જોઈ શકો છો આપ કોના રિસ્પેક્ટમાં? ટુ રેડિયસ રેશિયો. તો રેડિયસ રેશિયો તમે જોઈ શકો છો, રેડિયસ રેશિયો બેરિયમથી બેરિલિયમ તરફ જતાં રેડિયસ ઘટે છે, અથવા બેરિલિયમથી બેરિયમ તરફ જતાં રેડિયસ એની આયોનિક રેડી વધે છે, અને એના સંદર્ભમાં જેમ આયોનિક રેડી વધે છે એમ સ્ટેબિલિટી ડિક્રીઝ થાય છે, અને આયોનિક રેડી ઘટે છે, આયોનિક રેડિયસનું મૂલ્ય ઘટે છે એમ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે. સો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ એટલે કે મોર સ્ટેબલ બને છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન 9. ધ ચિલેટિંગ લિગેન્ડ્સ ફોર્મ. ચિલેટિંગ એટલે મિત્રો બહુદંતીય લિગેન્ડ, પોલીડેન્ટેડ લિગેન્ડ્સ. અહીંયા લિગેન્ડ નહીં પણ લિગેન્ડ્સ. ચિલેટિંગ મતલબ ચક્રીયકરણ કરવું, અને એવું કોણ? પોલીડેન્ટેડ લિગેન્ડ્સ હોય ને એ બધા લિગેન્ડ્સ સંકીર્ણને ચક્રીય બનાવી શકે છે. ઓકે, તો ચિલેટિંગ લિગેન્ડ્સ ફોર્મ complexes then
with non-chelating ligands. મોનોડેન્ટેટ લિગેન્ડ એટલે નોન ચિલેટિંગ લિગેન્ડ્સ. ફોર એક્ઝામ્પલ મોનોડેન્ટેટ લિગેન્ડ મેટલ અને લિગેન્ડ સાથે એક જ બંધ બનતો હોય છે. ઓકે, કારણ કે મોનોડેન્ટેટ લિગેન્ડ એક દંતીય લિગેન્ડ એક જ ઇલેક્ટ્રોન યુગમાં આપી શકે છે, એટલે સિંગલ સિગ્મા બંધ બને છે લિગેન્ડ ટુ મેટલ તરફ. ઓકે, બટ ચિલેટિંગ એટલે આ ઇથિલિન ડાયએમાઇન જેવું લિગેન્ડ છે, જોઈ શકો છો એ બાયડેન્ટેટ છે. EDT એ હેક્ઝાડેન્ટેટ છે. 6 આવી લોન પેર ઓફ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે મેટલ આયનને. અહીંયા દ્વિદંતીય બતાવ્યું છે આ કિસ્સામાં. તો 2 નાઇટ્રોજન NCH2 CH2 NH2. ઓકે, તો બંને છેડે રહેલા NH2 ઉપરના નાઇટ્રોજનના એટમ્સના ઇલેક્ટ્રોન યુગ્મો એક જ લિગેન્ડના 2 ઇલેક્ટ્રોન યુગ્મો મેટલ આયનને દાન થાય છે, એટલે એક આવું ત્રિકોણ આકારનું ચક્ર બને છે. અને આવી વધુ ચક્રીય રચનાઓ બનતા સંકીર્ણ મોર સ્ટેબલ બને છે. ઓકે, જ્યારે આમાં ચક્ર બનતું નથી. સો ચિલેટિંગ લિગેન્ડ્સ ફોર્મ કોમ્પ્લેક્સીસ ધેન વિથ નોન ચિલેટિંગ લિગેન્ડ. નોન ચિલેટિંગ લિગેન્ડ એટલે મોનોડેન્ટેટ લિગેન્ડ, એના કરતાં ચિલેટિંગ લિગેન્ડ વધુ સ્ટેબલ, મોર સ્ટેબલ. આપ જોઈ શકો છો અહીંયા મેટલ આયન સાથે આ ચિલેટિંગ લિગેન્ડ જોડાઈને કેટલા બધા ચક્રીય રચના, ખૂબ સ્ટેબલ રચના બનાવી છે. અને આવા ચક્રીય રચના ધરાવતા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જે છે એ મોર સ્ટેબલ હોય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ A, મોર સ્ટેબલ. ક્વેશ્ચન નંબર 10. વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ સ્ટ્રેન્થ ઓફ મેટલ લિગેન્ડ બોન્ડ. મેટલ લિગેન્ડ ધાતુ અને લિગેન્ડ સાથેનો બોન્ડની પ્રબળતા અને એમાં ધ ઇન્ક્રીઝ વધારો, ધાતુ લિગેન્ડ બંધની પ્રબળતામાં વધારો, ધ કોમ્પ્લેક્સ બીકમ. જેટલો ધાતુ લિગેન્ડ બોન્ડની સ્ટ્રેન્થ વધુ હોય એટલો કોમ્પ્લેક્સ મોર સ્ટેબલ છે. ઓકે, તો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. ધાતુ લિગેન્ડનો બોન્ડ જેટલો સ્ટ્રેન્થ વધારે પ્રબળતા એટલું કોમ્પ્લેક્સ બીકમ મોર સ્ટેબલ. અને એ કેમ મેટલ લિગેન્ડનો બોન્ડ કેમ એની પ્રબળતામાં વધારો થાય છે? તો મિત્રો સંકીર્ણોમાં ધાતુ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સ્વીકારે છે અને ધાતુ પોતાની પાસે રહેલા એકાકી ઇલેક્ટ્રોન યુગ્મો લિગેન્ડને પાઇસ્ટાર કક્ષકમાં પાછા બેક ડોનેટ કરે છે. એટલે લિગેન્ડથી ધાતુ તરફ સિગ્મા પણ બંધ પણ બને છે અને મેટલ ટુ લિગેન્ડ પાય બંધ પણ બને છે. ઓકે, તો સિગ્મા અને પાય બંધની કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં એક સાથે હાજરી હોવાથી એની મેટલ ટુ લિગેન્ડ બોન્ડની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થાય છે, એટલે કોમ્પ્લેક્સ મોર સ્ટેબલ બને છે. ધેન ક્વેશ્ચન નંબર 11. The stepwise stability constant decreases by the effect of. કઈ ઇફેક્ટ નીચેનામાંથી એવી છે જેમાં સ્ટેપવાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ ઘટે છે? ઇન્ક્રીઝ ઇન ધ સ્ટેરિક હિન્ડ્રન્સ, ડિક્રીઝ ઇન સ્ટેરિક હિન્ડ્રન્સ, બોથ ઓર નન ઓફ ધીસ. મિત્રો હિન્ડ્રન્સ, સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે આપ જોઈ શકો છો બહુ જ મોટા લિગેન્ડ્સ, વધુ ચક્રો ધરાવતા અને કોમ્પ્લિકેટેડ અને બહુ મોટા કદવાળા લિગેન્ડ્સ જ્યારે ધાતુ સાથે બંધ બનાવે ત્યારે અવકાશીય રૂકાવટ ઉત્પન્ન થાય છે અને સ્ટેરિક ઇફેક્ટ ઉત્પન્ન થાય છે. આપ જોઈ શકો છો અહીંયા 2 ચક્રોની એટલે 2 બેન્ઝીન ચક્રોની ષટકોણ ચક્રો છે બેન્ઝીનના, તો 2 ચક્રીય રચનાઓવાળા લિગેન્ડ અહીંયા જોડાયા છે. એટલે સ્ટેરિક ઇફેક્ટ તો છે જ, પણ એમાં ઓછી છે. કોના કરતાં? તો આ સ્ટેરિક ઇફેક્ટ આ ચક્રીય રચનાની સાથે સાથે જો આવા CH3 જેવા મોલેક્યુલ્સ આ ચક્રીય રચના સાથે જોડાયેલા હોય તો એની સ્ટેરિક ઇફેક્ટ આ ચક્રો ઉપર પડે છે, એના દ્વિબંધ ઉપર પડે છે, જેને સ્ટેરિક અસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્વાભાવિકપણે જ સ્ટેરિક ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય છે. એટલે ઇન્ક્રીઝ ઇન સ્ટેરિક હિન્ડ્રન્સ. તો સ્ટેરિક હિન્ડ્રન્સ નામનું આ ફેક્ટર છે જેમાં વધારો થાય છે. ઓકે, ધ સ્ટેપવાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ ડિક્રીઝ બાય ધ ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન સ્ટેરિક હિન્ડ્રન્સ. આ સ્ટેરિક હિન્ડ્રન્સ જે છે એમાં વધારો થાય તો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ છે એ ઘટે છે. ઓકે, અને જેમાં સ્ટેરિક ઇફેક્ટ ઓછી હોય એમાં સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થાય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ A, increase in the steric hindrance. Question number 12. Which of the factor is not affecting
ધ સ્ટેબિલિટી ઓફ મેટલ કોમ્પ્લેક્સ. મિત્રો, મેટલ કોમ્પ્લેક્સની સ્થિરતા સ્ટેબિલિટીને અસર કરતું પરિબળ કયું નથી? તો નેચર ઓફ ધી સેન્ટ્રલ મેટલ આયન, નેચર ઓફ ધી સેન્ટ્રલ લિગેન્ડ્સ, ચિલેટ ઇફેક્ટ. તો આ ત્રણ તો મેટલ કોમ્પ્લેક્સની સ્ટેબિલિટીને અસર કરતા પરિબળો છે જ. અને અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા મેં લિસ્ટ મૂક્યું છે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ, સંકીર્ણોની સ્થિરતાને અસર કરતા પરિબળો, ચાર્જ ઓન ધ મેટલ આયન. ઓકે, અહીંયા પહેલું જ છે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, નેચર ઓફ લિગેન્ડ્સ. ઓકે, અહીંયા પણ લિગેન્ડ છે. ધેન ચિલેશન, તો એ પણ અહીંયા છે. તો આ બધા ધીઝ આર ધી ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ. પણ અહીંયા નંબર ઓફ લિગેન્ડ જે છે એ સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ જે છે એને કોઈ અસર કરતું નથી. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી, નંબર ઓફ લિગેન્ડ નોટ અફેક્ટિંગ ધ સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. ધેન ક્વેશ્ચન નંબર 13, વિચ ઓફ ધ ફેક્ટર ઇઝ અફેક્ટિંગ ધ સ્ટેબિલિટી ઓફ મેટલ કોમ્પ્લેક્સ? તો મિત્રો, કયું ફેક્ટર નીચેનામાંથી એવું છે જે મેટલ કોમ્પ્લેક્સની સ્ટેબિલિટીને અસર કરે છે? ટેમ્પરેચર નથી કરતું, પ્રેશર નથી કરતું, ચિલેટ ઇફેક્ટ, સાઇઝ ઓફ મેટલ આયન એ પણ નથી કરતું. તો કરેક્ટ ઓપ્શન સી હોઈ શકે. તો અહીંયા આનું આજ મટીરિયલ, આનું આજ હું તમને ફરીથી હિન્ટ બતાવું છું, જેમાં ચિલેટ ઇફેક્ટ એ બહુ ઇફેક્ટેડ ફેક્ટર છે જ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, મેટલ કોમ્પ્લેક્સની સ્થિરતાને અસર કરતું પરિબળ ચિલેટ ઇફેક્ટ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી. ધેન ક્વેશ્ચન નંબર 14, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી વોઝ પ્રોપોઝડ બાય? મિત્રો, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કોણે પ્રપોઝ કરેલી, કોણે આપેલી? પાઉલિંગે, ઓર્ગેલે, બાથે એન્ડ વાન બ્લેકે કે નન ઓફ ધીસ? તો અહીંયા મેં આપના માટે આ થોડી જાણકારી મૂકી છે. CFT વોઝ ડેવલપ્ડ બાય ફિઝિસિસ્ટ હેન્સ બેથે એન્ડ જોન વાન વ્લેક ઇન 1930s. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી, બાથે એન્ડ વાન વ્લેક. ક્વેશ્ચન નંબર 15, in crystal field theory what is the relation between delta O and delta T? મિત્રો, ડેલ્ટા O એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન અષ્ટફલક ક્ષેત્ર હોય તો, અને ડેલ્ટા T એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ચતુષ્ફલકીય ક્ષેત્ર હોય તો. તો મિત્રો, આ બંને વચ્ચેનો સંબંધ આપ જોઈ શકો છો. અહીંયા ડેલ્ટા T મેં બતાવ્યું છે કારણ કે T2G કક્ષકો ઉપર છે અને EG કક્ષકો નીચે છે. આપ જાણો છો કે અષ્ટફલકીય ક્ષેત્રનું વિભાજન કરતાં ટેટ્રાહેડ્રલ ક્ષેત્રમાં વિભાજન ઊંધું થાય છે. અષ્ટફલકમાં T2G નીચે હોય છે, EG ઉપર હોય છે. અહીંયા ટેટ્રાહેડ્રલમાં T2G ઉપર છે અને EGની શક્તિ ઓછી છે. તો એ ટેટ્રાહેડ્રલ ફિલ્ડમાં ડેલ્ટા ઓનું મૂલ્ય 4/9 ડેલ્ટા O જેટલું હોય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા O. Then question number 16, the stability constant can also be measured by? મિત્રો, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટને આ ફિઝિકલ મેથડોથી આપણે આ ચેપ્ટરમાં મેઝર તો કરીએ જ છીએ. એ ઉપરાંત બીજી કઈ પદ્ધતિથી સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ માપી શકાય છે? TLC દ્વારા, IR પદ્ધતિ દ્વારા, એક્સરે કે એબ્સોર્બન્સ મેથડ દ્વારા? તો મિત્રો, કરેક્ટ ઓપ્શન છે ડી, એબ્સોર્બન્સ મેથડ, એટલે કે સ્પેક્ટ્રોફોટોમેટ્રિક મેથડ છે આ એબ્સોર્બન્સ મેથડ. ઓકે, તો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. ધેન ક્વેશ્ચન નંબર 17, વેરી ઇઝી ક્વેશ્ચન, ધ લો સ્પિન કોમ્પ્લેક્સીસ આર નોન એઝ? મિત્રો, લો સ્પિન એટલે કે ઓછી સ્પિન, લો સ્પિન, જેને લઘુ સ્પિન તરીકે ઓળખવામાં પણ આવે છે. ઓકે, ગુજરાતીમાં આને લઘુ સ્પિન કહેવાય. તો એનું બીજું કયું નામ છે? સ્પિન ફ્રી, ગુજરાતીમાં સ્પિન મુક્ત, સ્પિન યુગ્મિત, સ્પિન પેડ, બોથ, નન ઓફ ધીસ. સ્પિન ફ્રી એટલે સ્પિન મુક્ત, સ્પિન પેડ એટલે સ્પિન યુગ્મિત. તો મિત્રો, આપ જાણો છો કે લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે ઇલેક્ટ્રોનની સ્પિન બહુ જ ઓછી હોય. બહુ જ ઓછી સ્પિન ક્યારે હોય? જ્યારે ઇલેક્ટ્રોનો યુગ્મિત થયા હોય ત્યારે. ઓકે, અને યુગ્મિત થયા હોય તો એને સ્પિન પેડ કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, લો સ્પિન કોમ્પ્લેક્સીસ આર known as spin pad complexes.
ક્વેશ્ચન નંબર 18, વિચ કોમ્પ્લેક્સીસ આર મોર પેરામેગ્નેટિક? વધુ પેરામેગ્નેટિક કોમ્પ્લેક્સ કયા છે? હાઈ સ્પિન, લો સ્પિન કે બોથ? તો મિત્રો જોઈ શકો છો અહીંયા હાઈ સ્પિન નિર્બળ ક્ષેત્ર જ્યારે હોય, નિર્બળ લિગેન્ડ્સ, ત્યારે વધુમાં વધુ ઇલેક્ટ્રોનો અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે છે. લો સ્પિન કોમ્પ્લેક્સ હોય, પ્રબળ લિગેન્ડના પ્રબળ અષ્ટફલકીય ક્ષેત્ર, ત્યારે વધુમાં વધુ ઇલેક્ટ્રોનો યુગ્મિત થવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો આને લો સ્પિન, આને હાઈ સ્પિન. હવે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનો હોય તો એમાં મેગ્નેટિઝમ પેરામેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે. જો આવી પરિસ્થિતિ હોય યુગ્મીકરણની તો ડાયામેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે. તો અહીંયા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે એ પેરામેગ્નેટિક છે અને લો સ્પિન કોમ્પ્લેક્સિસ છે એ ડાયામેગ્નેટિક છે. ઓકે, વિચ કોમ્પ્લેક્સિસ આર મોર પેરામેગ્નેટિક? તો સ્વાભાવિક છે હાઈ સ્પિન કોમ્પ્લેક્સિસ. કરેક્ટ ઓપ્શન ઇઝ A, high spin complexes. Then question number 19, which complexes are more paramagnetic? Which complexes are, sorry મિત્રો અગાઉની સ્લાઇડ ફરીવાર જોઈ લઈએ, ક્વેશ્ચન રિપીટ થતો એવું લાગી રહ્યું છે. which complexes are more paramagnetic? તો high spin complexes are more paramagnetic. And in question number 19, which complexes are less paramagnetic? Not more, but in question number 19, which complexes are less paramagnetic? Okay, so low spin complexes એટલે યુગ્મિત થયેલા કોમ્પ્લેક્સિસ જે છે they are less paramagnetic. it is by mistake more લખાઈ ગયું છે, but less paramagnetic, તો low spin complexes. so correct option is B, low spin complexes. અહીંયા એની જગ્યાએ બી કરી દેજો. Then last question, question number 20, the value of stepwise stability constant Kn. stepwise stability constant Kn decreases, ઘટે છે ક્યારે? with ખાલી જગ્યા in the number of ligands. મિત્રો લિગેન્ડની સંખ્યામાં વધારો થાય ત્યારે સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ ઘટે છે. નો ચેન્જ, ઇન્ક્રીઝ, ડિક્રીઝ કે નન ઓફ ધીસ? તો અહીંયા આપ જોઈ શકો છો પહેલી પ્રક્રિયા છે H2O સાથે CuH2O4, એમાં ક્રમશઃ NH3 ઉમેરાતો જાય છે અને H2O દૂર થતો જાય છે, રાઈટ? તો ફર્સ્ટ આ જે રિએક્શન છે એમાં NH3 4માંથી એક NH3 અહીંયા ઉમેરાયો છે, અહીંયા 2 NH3, અહીંયા 3 NH3, અહીંયા 4 NH3. ઓકે, તો જેમ જેમ NH3 ઉમેરાતા જાય છે, મતલબ દાખલ થતું લિગેન્ડ જેમ જેમ ઉમેરાતું જાય છે એમ એમ એનો સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જે છે એ આપ જોઈ શકો છો ઘટતો જાય છે. 4.22માંથી 2.18, દેટ મીન્સ ઘટતો જાય છે. દાખલ થતું લિગેન્ડ જ્યારે વધતી સંખ્યામાં લિગેન્ડ ઉમેરાતા જાય એમ સ્ટેપ વાઇઝ દરેક સ્ટેપમાં સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટનું મૂલ્ય ઘટતું જાય છે. ઓકે, શેના સાથે? તો જનરલી ધ સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ વેલ્યુઝ ડિક્રીસીસ વિથ સક્સેસિવ રિપ્લેસમેન્ટ બાય ધ લિગેન્ડ્સ. ઓકે, NH3 દ્વારા જ્યારે H2Oનું ક્રમશઃ રિપ્લેસમેન્ટ થાય છે. ઓકે, દાખલ થતા લિગેન્ડની સંખ્યામાં વધારો થાય અને દૂર થતા લિગેન્ડ જે છે એ દૂર થતા જાય એમ સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટનું મૂલ્ય, કરેક્ટ ઓપ્શન છે બી, સોરી અહીંયા ઘટતું જાય છે મિત્રો. ઓકે, ખરેખર ઘટતું જાય છે. અહીંયા પણ બાય મિસ્ટેક બી લખાઈ ગયો છે, ઇટ ઇઝ બી ઇન્ક્રીઝ. ઓકે, બટ રિયલી ઇટ ઇઝ decrease. Okay, stepwise stability constant values decreases with the number of, sorry correct answer છે આ, with increase in the number of ligand. ઓકે, જો ફરીવાર હું રિપીટ કરું છું આ ક્વેશ્ચન મિત્રો તમારી સમજ માટે. સ્ટેપવાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ Knનું મૂલ્ય ડિક્રીઝ થતું જાય છે. ક્યારે? વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ લિગેન્ડ્સ, દાખલ થતા સમૂહની સંખ્યામાં ઇન્ક્રીઝ એટલે વધારો થતો જાય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી,
ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ લિગેન્ડ્સ, દાખલ થતા લિગેન્ડની સંખ્યામાં વધારાની સાથે સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટનું મૂલ્ય ઘટતું જાય છે. તો મિત્રો આ પ્રકારે મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશનના ચેપ્ટરમાં 20 પ્રશ્નોનો થોડો લાંબો વિડીયો મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આશા રાખું છું કે આ બધા જ પ્રશ્નો આપ ખૂબ જોશો, ખૂબ સમજશો, ખૂબ ભણશો, યાદ રાખશો અને ખૂબ મહેનત કરશો. અને એની સાથે જ જો આપ સર્વે મિત્રોને આ સમગ્ર ક્વેશ્ચન્સનું આ વિડીયો ખૂબ અગત્યનો લાગતો હોય, આપ સર્વે મિત્રો બેનિફિટેડ થતા હોય તો એને જરૂર લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ એને સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરો અને કરાવો. ખૂબ જોશો અને પરીક્ષામાં ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.